કચ્છમાં એસએમસી દ્વારા દરોડો પાડી અને 2,37,00,000 રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કરી 4 આરોપીને વોન્ટેડ જાહેર કરાયા છે। 15મી ફેબ્રુઆરીના સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ભચાઉ ગાંધીધામ હાઈવે પર વરસાણા ગામ નજીક આવેલ હોટેલ આશાપુરાના પાર્કિંગ વિસ્તારમાં પ્રતિબંધમ કાયદા હેઠળ દરોડો પાડવામાં આવ્યો હતો। કાર્યવાહી અંજાર પોલીસ સ્ટેશન હદમાં કરવામાં આવી હતી। આ દરોડા દરમિયાન ટ્રક નંબર RJ17GB 1477 માંથી 30,045 ઇંગ્લિશ દારૂની બોટલ કિંમત ₹2,06,72,000 રૂપિયા આંકવામાં આવી છે તેટલો માલ કબજે કરવામાં આવ્યો હતો। તો દારૂને ઢાંકવા માટે 440 ચોખાની બોરી કિંમત ₹5,94,000 મૂકવામાં આવી હતી। ઉપરાંત ટ્રક કિંમત ₹25 લાખ પણ જપ્ત કરવામાં આવી છે। એમ કુલ મળી 2,37,66,000નો મુદ્દામાલ કબજે થયો છે। આ કેસમાં પ્રતિબંધ અધિનિયમ તથા ભારતીય ન્યાય સંહિતા 2023 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે। આરોપીઓ અજાણ્યો ઇસમ IMFL સપ્લાયર, અજાણ્યો ઇસમ IMFL રિસીવર, ટ્રક ડ્રાઈવર RJ17GB 1477, ટ્રક માલિક RJ17GB 1477 આ આરોપીઓની શોધખોળ હાલ ચાલુમાં છે અને આગળની કાર્યવાહી માટે અંજાર પોલીસ સ્ટેશનને આ કાર્યવાહી સોંપવામાં આવી છે। આ કાર્યવાહી એસએમસીના PSI RB વનાર દ્વારા હાથ ધરવામાં આવી હતી। રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર।